મધ્યપ્રદેશના ગઢ શહેરમાંથી વરના ગાડીમાં ગેરકાયદેસર મેફ્ટ્રોન 512.20 ગ્રામ રૂપિયા 51,22,000 લઈને આવતા 3 ઇસમોને ભાટિયા ચેકપોસ્ટ પાસેથી ઝડપી પાડતી સુરત શહેર ક્રાઇમ બ્રાન્ચ. સુરત શહેરમાંથી વધુ એક વખત એમડી ડ્રગ્સ ઝડપાયું છે. સુરત ક્રાઇમ બ્રાન્ચની ટીમે ભાટિયા ચેકપોસ્ટ પાસેથી 3 શખ્સને એમડી ડ્રગ્સના જથ્થા સાથે ઝડપી પાડ્યા હતા. આરોપીઓ મધ્યપ્રદેશથી ડ્રગ્સનો જથ્થો 4વ્હીલર કારમાં લઈને આવી રહ્યા હતા. દરમિયાન સુરત ક્રાઇમ બ્રાન્ચની ટીમે તેઓને ભાટિયા ચેકપોસ્ટ નજીકથી ઝડપી પાડ્યા હતા. પોલીસે 51.22 લાખની કિંમતનું 512.20 ગ્રામ એમડી ડ્રગ્સ કબજે કરી આ મામલે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી. ઘટનામાં પોલીસે કારના ડ્રાઈવર નવસારીના રહેવાસી 39 વર્ષીય બદરુદ્દીન અખ્તર હુસેન બંગડીવાલા તેમજ સુરતના રહેવાસી 34 વર્ષીય ગુલામ સબીર મોહમ્મદ ઇશાક મિર્ઝા અને 25 વર્ષીય મોહમ્મદ અશફાક મોહમ્મદ અસલમ અંસારીની ધરપકડ કરી છે. આરોપીઓ મધ્યપ્રદેશથી કારમાં ડ્રગ્સનો જથ્થો સુરત લાવી રહ્યા હતા. કેમેરામેન સેનલ વિરાણી સાથે વિશાલ છેઠા, માનવ પ્રભા ન્યૂઝ, સુરત. સુરત સિટીમાં નો ડ્રગ્સ ઇન સુરત સિટી અભિયાન અંતર્ગત ક્રાઇમ બ્રાન્ચ અને એસઓજી ઘણા બધા ભૂતકાળમાં કેસ કરવામાં આવેલા છે અને ત્યારે એવી એક માહિતી ક્રાઇમ બ્રાન્ચનું મળી હતી કે મધ્યપ્રદેશથી ગુજરાતમાં સુરતમાં એમડી ડ્રગ્સ કોઈ લઈને આવે છે. એના અનુસંધાને બંને ડીસીપી સાહેબ શ્રીમતી રૂપલ સોલંકી મેડમ અને રોઝિયા સાહેબ અને ડીસીબીનો પીઆઈ શ્રી પરમાર સાહેબ અને મોદી સાહેબ અને એની ટીમ વાચમાં હતા. કાલે ભાટિયા ટોલ ટેક્સની પાસે એક સિલ્વર કલરની વરના ગાડીનો રોકવામાં આવ્યો અને એની તલાશી દરમિયાન એના પાસેથી 512 ગ્રામ જેટલી એમડી ડ્રગ્સ કબજે કરવામાં આવેલી છે. અમારા વિડીયોની નવી અપડેટ મેળવવા માટે સબસ્ક્રાઇબ કરો માનવ પ્રભા ન્યૂઝ ચેનલને. બેલ આઇકન ક્લિક કરો લેટેસ્ટ વિડીયો સૌથી પહેલા મેળવવા.